વડોદરા મનપાનું અણઘડ વહીવટ સામે આવ્યો છે। માત્ર 7 દિવસ પહેલા બનેલા રોડને ખોદી નાખ્યો છે। 7 દિવસ પૂર્વે બનેલા રોડની દુર્દશા કરી નાખી છે। ડોક્ટરની હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે રોડ ખોદી ગટર નાખવામાં આવી। કોર્પોરેટરની ભલામણથી ગટર નાખવા રોડ ખોદી નખાયો છે। નિલક્ષ 4 રસ્તાથી નવાયાર્ડ જવાનો નવો રોડ ખોદી નખાતા સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોએ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। અત્યારે ખાતે જો તો જેને ખોદાયો હોય એ ત્યાં 7 દિવસ પહેલા બનતો ત્યાં તે વખત કઈ ગયા હતા। અત્યારે ખોદ્યો બની ગયો હોય તો એટલા પૈસા ખોદે એટલે વેસ્ટેજ જવાના અને પબ્લિકને તકલીફ પડે જુદી। એ સવાલ જ નહીં ને, જેને કર્યો અનગઢ વહીવટ થયો એ વાત નક્કી છે। અને જેને કરાયો ખોદાયો છે એને પહેલા બોલવું જોઈએ ને ભાઈ આ બોલો છે એ કઈ ગતો રહ્યો હતો કે ભાઈ આ ખોટું કરો ઉભા રહો તે વખત, તો તે વખત સુધારો થાય કંઈક। હવે પતી ગયું પછી કે આવું કરો શું કરવાનું? રોડ બન્યા પછી કમિશનરનો ઓર્ડર પેપરમાં આવેલું છે 7 દિવસ પહેલા કે આ રોડ બન્યા પછી કોઈ તોડવો નહીં, કોઈ બી સંસ્થાએ તોડવો નહીં। હવે એક ડોક્ટરે ખાલી કોર્પોરેટર કમ્પ્લેન કોર્પોરેટર કહેવાથી જો તૂટતો હોય તો આ વ્યાજબી નથી। આ કોર્પોરેશન પૈસાની બરબાદી કરવું તો પહેલાથી પ્લાનિંગ કરવું જોઈએ। કારણ કે એમને ખબર છે કે રોડ ઊંચો થાય છે તો ડોક્ટરે પહેલાથી બોલાવી કહી દેવું જોઈએ કે ભાઈ રોડ બનતા પહેલા મારી પાઇપલાઇન નાખી દો વરસાદી ચેનલની। એ થયું નથી। રોડ બન્યા પછી આ તોડાવ્યું છે, આ ખોટું જ છે। કોર્પોરેશનના પૈસા ટોટલી બરબાદી છે આ બધી। કે રોડ ખોદવાની બાબત બહુ ગંભીર છે, પરંતુ એ ક્યારે કે જ્યારે આખો રોડ ફાઇનલ થઈ ગયો હોય, કોન્ટ્રાક્ટરને ટોટલ ચુકવણી થઈ ગઈ હોય, આખો રોડ પતી ગયો હોય, સીલકોડ સાથે પતી ગયો હોય। આ ઇન્ટરનલ રોડ છે, આ રોડ ટીપી રોડ જ છે। આ રોડમાં ઘણી બધી જગ્યાએ વરસાદી ગટરોનું કામ બાકી રહી ગયું હતું। રોડનું કામ હજી ફાઇનલ લેયર પત્યું નથી, એને બિલની ચુકવણી થઈ નથી કોન્ટ્રાક્ટરને। એ પહેલા મને લોકોએ ધ્યાન દોર્યું કે ભાઈ અમને અહીંયા આગળ અમારે રોડ નીચો થઈ ગયો છે, રોડ ઊંચો થઈ ગયો છે અને અમારા જે પ્લિન્થથી અને લેવલથી રોડ 7 થી 8 ઇંચ ઊંચો છે, એટલે આ અમારી સૂચનાથી અમે કરાવડાયું છે। કેમ ના, એ દવાખાનાનું તમે આજુબાજુ કદાચ જુઓ તો બધી બાજુ વિચારવું જોઈએ કે એ ઢાળ એ રીતે આપ્યો છે કે એ દવાખાનું 7 ઇંચ નીચું થઈ ગયું છે અને દવાખાનામાં એ દવાખાનું તો નીચેથી તો ઊંચું થવાનું નથી, કારણ કે આપણે વરસાદી ગટર ન નખાઈએ તો એ દવાખાનામાં પણ પાણી ઘૂસી જશે અને લિફ્ટ પણ અંડરગ્રાઉન્ડ છે અને બધાનો ઢાળ અહીંયા આગળ આપેલો છે। એટલે એ જે ઢાળનું પાણી આવે એ બધું આ વરસાદી ગટરમાં જાય એ રીતનું આયોજન। વડોદરામાં એક ડોક્ટરની હોસ્પિટલમાં પાણી ન ભરાય એના માટે થઈ અને 7 દિવસ પહેલા બનાવવામાં આવેલો રોડ છે તોડી નાખવામાં આવ્યો। હોસ્પિટલમાં પાણી ન ભરાય એના માટે થઈ અને કોર્પોરેટરની ભલામણથી 7 દિવસ પહેલા બનાવેલો રોડ છે તોડી પડાયો અને ગટર લાઈન નાખવામાં આવી। આપ અહીં જોઈ રહ્યા છો કે ડોક્ટરની જે પ્રિમાઇસીસ છે એમાં ગટરનું કામ ચાલી રહ્યું છે અને આ ગટર લાઈન નાખવા માટે થઈ અને રોડ પણ તોડી નાખવામાં આવ્યો। મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી કે કોર્પોરેશન વિસ્તારમાં જે નવા રોડ બનાવવામાં આવે છે એમાં અન્ય કામગીરી કરવા માટે રોડને નહીં તોડવો, પરંતુ અહીં તો 7 દિવસ પહેલા જ બનાવેલો રોડ છે તોડી નાખવામાં આવ્યો અને ડોક્ટરની હોસ્પિટલનું પાણી ન ભરાય એના માટે થઈને આ ગટર લાઈન નાખવા માટે થઈ અને આ નવો નક્કોર રોડ છે તોડી નાખવામાં આવ્યો। રોડ તોડીને જે ગટર નાખવામાં આવી છે એ પણ કોર્પોરેશનના ખર્ચે નાખવામાં આવી છે, એટલે વ્યક્તિગત ઉપયોગ માટે થઈ અને ગટર લાઈન નખાવી અને કોર્પોરેશનને નાણાંનું નુકસાન કરવામાં આવ્યું છે। આ નાણાં કોણ ભરપાઈ કરશે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, પરંતુ મુખ્યમંત્રીની ટકોરની પણ વડોદરામાં અવગણના થઈ રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।